કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર 2 લાંબુ અને ટૂંકું, જેનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ નંબર 2 લાંબુ અને ટૂંકું, જેની અંદર મિત્રો પ્રશ્ન 1 છે, નીચેના બોક્સમાં 8 બિંદુઓ આપેલા છે, આ બિંદુઓ વચ્ચેના અંતર માપીને નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એને બી સાથે જોડવાનું છે, બીને સી સાથે, સીને ડી સાથે, ડીને ઈ સાથે, ઈને એફ, એફને જી અને જીને એસ સાથે મિત્રો જોડવાનું છે અને પછી આપણે એની માપપટ્ટીથી માપી અને એના મિત્રો જવાબ આપવાના છે। પ્રશ્ન મિત્રો 2 છે, એ થી બી સુધીનું અંતર કેટલા સેમી? તો તમે માપપટ્ટીથી માપ્યું હશે તો અહીંયા તમને જે અંતર મળે છે તે 7 સેમી થશે। ત્રીજું, સી થી ડી સુધીનું અંતર કેટલા સેમી? તો તે 4 સેમી મળશે। 4, ઈ થી એફ સુધીનું અંતર કેટલા સેમી છે? તો 3 સેમી છે। 5, એફ થી એસ સુધીનું અંતર કેટલા સેમી છે? તો 2 સેમી છે। 6, જી થી એસ સુધીનું અંતર કેટલા સેમી છે? 1 સેમી। 7, તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધુ છે? તો એ અને બી સુધીનું। 8, તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી ઓછું છે? તો જી થી એસ સુધીનું। 9, એક બાળક એ બિંદુથી શરૂ કરી તમે દોરેલા રસ્તા પર ચાલીને એસ બિંદુ સુધી પહોંચે છે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? તો તેણે મિત્રો 25 સેમી જેટલું અંતર કાપ્યું હશે। 10, બિંદુ એથી સીધું જ બિંદુ એચ પર પહોંચે તો તે કેટલા સેમી અંતર થાય તે માપીને લખો। તો મિત્રો એથી એચ સુધી પહોંચે તો તે કુલ 12 સેમી અંતર થશે। પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, નીચે એક પેન્સિલનું ચિત્ર આપેલું છે, તેના કરતાં લાંબી પેન્સિલ દોરો। તો અહીંયા મિત્રો એક પેન્સિલ છે, લાંબી પેન્સિલ આપણે અહીંયા દોરેલ છે, આવી રીતે તમારે પણ દોરવાની છે। બીજું છે, નીચે આપેલ લાકડીના ચિત્ર કરતાં ટૂંકી લાકડી દોરો। તો અહીંયા લાંબી લાકડી છે, આ ટૂંકી લાકડીનું ચિત્ર દોરેલું છે, તે તમારે દોરવાનું છે। 3, નીચે આપેલી માપપટ્ટી કરતાં લાંબી માપપટ્ટી દોરો। તો મિત્રો લાંબી માપપટ્ટી આપણે અહીંયા 10 સેમી સુધીની છે, આપણે અહીંયા 12 સેમી સુધીની માપપટ્ટી દોરેલી છે, તો તમે પણ આ દોરી શકો છો। 4, નીચે આપેલા મોબાઈલ ફોન કરતાં 1 સેમી લાંબો મોબાઈલ ફોન દોરો। તો અહીંયા મિત્રો જેટલો સેમી તમને મોબાઈલ ફોન હોય એનાથી 1 સેમી વધારે તમારે આવો જ મોબાઈલ ફોન દોરવાનો છે। 5, નીચે આપેલી વોટર બેગ કરતાં 2 સેમી નાની વોટર બેગ દોરો। તો અહીંયા મિત્રો વોટર બેગ આપેલી છે, તેનાથી આપણે આ નાની વોટર બેગ 2 સેમી ઓછી અંતરે દોરેલી છે। 3, તમારા વર્ગના 5 વિદ્યાર્થીઓની ઊંચાઈ માપીને કોષ્ટકમાં લખો અને પ્રશ્નોના જવાબ આપો। અહીંયા આપણે વિદ્યાર્થીનું નામ લખેલું છે, સત્યમ, જેની હાઇટ છે 125 સેમી, સ્નેહા 130 સેમી, કેવિન 120 સેમી, સંગીતા 140 સેમી અને હાર્દિક 125 સેમી એની માપ છે, ઊંચાઈ છે। હવે પહેલું, કોની ઊંચાઈ સૌથી વધુ છે? તો મિત્રો સૌથી વધુ ઊંચાઈ હોય તો અહીંયા તમે જોશો 140 સેમી છે સંગીતાની, તો આપણે સંગીતાની છે અને કેટલા સેમી? તો 140 સેમી। કોની ઊંચાઈ સૌથી ઓછી છે? તો કેવિનની સૌથી ઊંચાઈ ઓછી છે અને તે છે 120 સેમી। ત્રીજું, કોની ઊંચાઈ એક સરખી છે? તો અહીંયા તમે જોશો કે સત્યમની 125 અને હાર્દિકની 125 સેમી, તો સત્યમ અને હાર્દિકની ઊંચાઈ સરખી છે। 4, તરણેતરના મેળામાં થતી ઊંટની દોડનું સ્પર્ધાનું ચિત્ર આપેલ છે, 400 મીટરના આ દોડ સ્પર્ધાના ચિત્ર આધારે પ્રશ્નોના જવાબ આપો। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો, પહેલો પ્રશ્ન છે કે કયું ઊંટ સૌથી પહેલાં દોડી પૂરી કરશે? તો અહીંયા તમે જોશો કે અહીંયા સૌથી વધુ દોડ જે ઊંટ એ છે એ વધારે ઝડપી દોડી રહ્યો છે, તે પૂર્ણ કરશે। બીજું, કયો ઊંટ સૌથી છેલ્લે દોડ પૂરી કરશે? તો તમે જોશો ચિત્રમાં સી નંબરનો ઊંટ છેલ્લે છે એટલે તે છેલ્લે દોડ પૂરી કરશે। 3, ઊંટ એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે? તો મિત્રો આપણે માપવાનું છે,
અથવા અંદાજ પણ લગાવી શકીએ 150 મીટર છે. પરંતુ અહીંયા આપણે અંદાજ નથી લગાવવાનો, આપણને અહીંયા માપ આપેલું છે 0 થી 400 મીટર દોડ છે, બરાબર. તો 0 થી 400 મીટર છે તો આપણે અહીંયાથી બરાબર આનું માપ કાઢી અને આપણે એનો જવાબ આપવાનો છે. તો આપણે અહીંયા એ અને બી વચ્ચેનું અંતર છે 150 મીટરનું છે. ચોથું, ઊંટ સીને દોડ પૂરી કરવા હજી કેટલું અંતર કાપવાનું બાકી છે? તો 250 મીટર. 5, ઊંટ સી એ ઊંટ બીથી કેટલા મીટર પાછળ છે? તો 50 મીટર તે પાછળ છે. 5, કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ જંકશનથી ઉપડી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચે છે. અમદાવાદથી ઉપડ્યા પછી આ ટ્રેન જે સ્ટેશને ઊભી રહે છે તેનું અમદાવાદથી અંતર દર્શાવેલ છે. તો કોષ્ટકના આધારે પ્રશ્નોના ઉત્તર આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સ્ટેશનનું નામ આપેલું છે અને એનું અંતર અમદાવાદથી અંતર કિલોમીટરમાં આપેલ છે. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. તો પહેલો પ્રશ્ન છે કે વડોદરા અને સુરત વચ્ચેનું અંતર કેટલું? તો અહીંયાથી તમે બરાબર માપ કાઢી શકો છો. વડોદરાનું 98 છે અને સુરતનું માપ 228 છે. તો 228માં 98 બાદ કરીએ તો 130 કિલોમીટર થાય. તો 130 કિલોમીટર અંતર થશે. બીજું, ભરૂચ અને વાપી વચ્ચેનું અંતર કેટલું છે? તો તે મિત્રો 154 કિલોમીટર થાય. બાદબાકી આપણે કરીએ. ત્રીજું, જો ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચી હોય તો મુંબઈ સેન્ટ્રલ પહોંચવા હજી કેટલું અંતર કાપવાનું બાકી રહ્યું? તો 194 કિલોમીટર. 4, નડિયાદથી બોરેવલી પહોંચવા કેટલું અંતર કાપવું પડે? તો 417 કિલોમીટર. 5, અમદાવાદથી આણંદનું અંતર વધારે છે કે વડોદરાથી સુરતનું અંતર? તો મિત્રો વડોદરાથી સુરતનું અંતર વધારે છે. અને કેટલું? તો 66 કિલોમીટર વધારે છે. 6, નીચેની ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે. પહેલું છે 100 સેમી એટલે કેટલા મીટર? તો 100 સેમી એટલે મિત્રો 1 મીટર થાય. 3 મીટર એટલે ખાલીજગ્યા સેમી. તો આપણે અહીંયા ખબર છે કે 100 સેમી એટલે 1 મીટર થાય. તો 3 મીટર એટલે 300 સેમી થાય. તેવી રીતે 3, 18 મીટર એટલે ખાલીજગ્યા સેમી. તો 1800 મીટર 1800 સેમી થાય. 4, 1000 મીટર એટલે ખાલીજગ્યા કિલોમીટર. તો 1 કિલોમીટર અંતર થાય. અને 9 કિલોમીટર એટલે ખાલીજગ્યા મીટર. તો 9000 મીટર થશે. 7, ચંદ્રિકા પાસે મ્યુઝિયમની 137 ટિકિટો છે. એક ટિકિટથી 8 વ્યક્તિ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકે. તો આ ટિકિટો વડે કુલ કેટલી વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવશે? તો મિત્રો 137 ટિકિટો છે. 8 વ્યક્તિ પ્રવેશ મેળવે તો 137 × 8 તો 1096 જે છે તે વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે. એના પછી મિત્રો 8મો છે, અહીં આપેલા જે મિત્રો ચોરસ છે, બરાબર, એમાં પ્લસ માઇનસ ગુણ્યા ભાગ્યા પૈકી યોગ્ય ચિહ્ન મૂકવાનો છે. તો અહીંયા મિત્રો 50 સેમી ગુણ્યા 2 તો ખાલીજગ્યા મીટર. તો 50 × 2 કરીએ તો 1 મીટર મળે. એટલે અહીંયા ગુણાકાર આવે. બીજામાં બાદબાકી, ત્રીજામાં ભાગાકાર, ચોથામાં સરવાળો, પાંચમામાં ગુણાકાર નિશાન અને છઠ્ઠામાં બાદબાકીનું નિશાન આવશે. 9, 3 વિદ્યાર્થીઓ નીચેના રમતના મેદાનની ફરતે ફરે છે. તેમણે નીચે મુજબ ચક્કર માર્યા. તો તેના આધારે તેના જવાબ આપો. તો અહીંયા મિત્રો આ બાજુ 500 મીટર છે, આ બાજુ 600 મીટરનું મેદાન છે, આ બાજુ 500નું અને આ બાજુ 600નું છે. એટલે કે લંબચોરસ મેદાન છે, બરાબર. આર્યને મારેલા ચક્કર 3 છે, મિત્રાએ 4 માર્યા છે અને અનુજે 2 ચક્કર માર્યા છે. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ કે કોણ સૌથી વધારે અંતર કાપ્યું અને કેટલા કિલોમીટર? તો અહીંયા તમે જોશો કે મિત્રાએ છે એ 4 ચક્કર માર્યા છે. તો મિત્રાએ સૌથી વધારે અંતર કાપ્યું અને કેટલા મિત્રો કિલોમીટરની વાત કરી છે, બરાબર. તો અહીંયા 500 ને 500 એટલે 1 કિલોમીટર. આ આખો રાઉન્ડ છે એ 2 કિલોમીટર અને 200 મીટરનું છે. તો કુલ 4 ચક્કર માર્યા હોય તો 4 દુ 8 અને ઉપર મિત્રો 200 એટલે કે બીજા 4 દુ 8 800 મીટર બીજા થાય અને 8 કિલોમીટર 8 કિલોમીટર ને 800 મીટર થાય. બીજું, કોણ સૌથી ઓછું અંતર કાપ્યું અને કેટલા કિલોમીટર? તો અનુજે સૌથી ઓછું અંતર કાપ્યું છે અને તે છે 4 કિલોમીટર અને 400 મીટર, બરાબર, કારણ કે એને 2 જ અંતર કાપ્યા છે. 3, આર્યન અને મિત્રાએ કાપેલા અંતર વચ્ચેનો તફાવત શોધો. તો મિત્રો આર્યન અને મિત્રાએ કાપેલા અંતર વચ્ચેનો તફાવત આપણે શોધવાનો છે. તો આણે 2 કિલોમીટર અને 200 મીટરના 4 ચક્કર માર્યા છે. તેને 4 વડે ગુણવાના અને આને 3 વડે ગુણવાના, બરાબર. અને પછી બાદબાકી કરશો બંનેના અંતરનો એટલે તફાવત જે આવે તે મળી જશે. અને તે જ તફાવત છે 2 કિલોમીટર ને
200 મીટરનો. 10. નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા મિત્રો છે પૂર્વાની શાળાએથી ઘરે જવા માટે રસ્તાનો નકશો આપેલો છે, તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર. હવે પૂર્વાની શાળાએથી ઘરે જવા માટેનો રસ્તો છે, તો ઘર અહીંયા છે. બરાબર. તો અહીંયાથી શાળા સુધીનું અંતર તમે જોશો તો અહીંયા 606 કિલોમીટરે તળાવ આવે છે. બરાબર. પછી અહીંયાથી મિત્રો 5 કિલોમીટરે શાળા આવે છે. તો 6 અને 5 બરાબર, તો 11 થાય. તો એવી રીતે આપણે ગણતરી કરી અને દરેકનો જવાબ આપવાનો છે. ચાલો, પ્રશ્ન પહેલો છે, જો પૂર્વા શાળા બગીચો બેંક ઘર આ રસ્તેથી ઘરે જાય તો કેટલા કિલોમીટર અંતર થાય? તો જો પૂર્વા શાળા બગીચો બેંક ઘર આ રસ્તે ઘરે જાય તો તે 9 કિલોમીટરનું અંતર કાપશે. બીજું, જો પૂર્વા શાળા પુસ્તકાલય પોસ્ટ ઓફિસથી ઘરે જાય તો કેટલા કિલોમીટરનું અંતર થાય? તો તેને મિત્રો 6 કિલોમીટરનું અંતર થશે. ત્રીજું, પૂર્વાની શાળાએથી ઘરે જવા માટે સૌથી ઓછો અંતરવાળો રૂટ, તો તે છે પુસ્તકાલયથી પોસ્ટ ઓફિસ સુધીનો. 4. શાળાએથી ઘરે જવા માટે કયા બે રૂટમાં સરખું અંતર થાય? તો મિત્રો શાળાએથી ઘરે જવા માટે શાળા પુસ્તકાલય અને તળાવ આ બે રૂટ જાય તો તે સરખું અંતર કપાય. બરાબર. એના પછી અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રશ્નો છે. તેની અંદર મિત્રો છે કે દ્વારકા એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશનની ઉપડી દ્વારકા સુધી પહોંચે છે. આ ટ્રેન જે સ્ટેશનો રોકાય છે તે સ્ટેશનોનું અમદાવાદથી અંતર નીચેના કોષ્ટકમાં આપેલું છે. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે રેલવે સ્ટેશનનું નામ છે અમદાવાદથી ઉપડે છે તે વિરમગામ રોકાય છે, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા તે પહોંચે છે. હવે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. તો પહેલું છે કે અમદાવાદથી હાપાનું અંતર કેટલું? તો અહીંયા તમે જોશો હાપાનું અંતર છે એ 323 કિલોમીટર છે, તો આપણે લખીએ 323 કિલોમીટર. પછી બીજું છે વિરમગામથી રાજકોટનું અંતર કેટલું? તો વિરમગામથી રાજકોટનું અંતર છે એ મિત્રો આપણે અહીંયા જોઈએ કે વિરમગામનું 66 છે, રાજકોટનું છે 247. તો 247માંથી 66 બાદ કરીએ તો જવાબ આવશે 181 કિલોમીટર. ત્રીજું, સુરેન્દ્રનગરથી ખંભાળિયા પહોંચવા માટે કેટલા કિલોમીટર અંતર કાપવું પડે? સુરેન્દ્રનગર મિત્રો 131 છે, ખંભાળિયા 386. તો 386માંથી 131 બાદ કરો તો 255 કિલોમીટર અંતર કાપવું પડશે. ચોથું, એક મુસાફર રાજકોટથી ટ્રેનમાં બેસે છે, તે જામનગર સ્ટેશને ઉતરી જાય છે, તો તેણે ટ્રેન દ્વારા કેટલું અંતર કાપ્યું ગણાય? તો અહીંયા મિત્રો રાજકોટથી બેસે છે અને તે મિત્રો ક્યાં ઉતરે છે? જામનગર. તો જામનગર. તો 332માંથી 247 છે એ માઇનસ કરીએ. બરાબર. તો જવાબ આવશે 85 કિલોમીટર. તો તેણે 85 કિલોમીટર અંતર કાપ્યું ગણાય. 5. ટ્રેન વાંકાનેર સુધી પહોંચે છે, દ્વારકા પહોંચવા માટે હજી કેટલું અંતર કાપવાનું બાકી છે? તો તે મિત્રો 265 કિલોમીટર અંતર કાપવાનું બાકી હશે. એના પછી વિકલ્પો છે. છઠ્ઠું છે કે 1000 સેમી બરાબર કેટલા મીટર? તો 1000 સેમી બરાબર મિત્રો 10 મીટર થાય. 7. 55 મીટર એટલે ખાલી ગયા સેમી, તો 55 મીટર એટલે મિત્રો 5500 સેમી થશે. એના પછી 8. 20 મીટર બરાબર ખાલી ગયા સેમી, તો 20 મીટર બરાબર 2000 સેમી થાય. 9. 4000 મીટર બરાબર ખાલી ગયા કિલોમીટર, તો 4 કિલોમીટર. 10. 6 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 6000 મીટર થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ તમારું સ્વાધ્યાય પોથી પાઠ નંબર 2નું સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.